सर परेश गांधी लखो, परेश गांधी। भानुशाली आंकड़ो प्लेयर हलायोगा गाइस जाने अड्डा अड्डा प्लीज एक प्लेयर आओ। हेलो हाँ 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 बेचते बड़ा અહીંયા बेचते आओ ने नाम के नहीं है तोला ये तेला જ बोला आके इधर मीर मीर है मीर का नंबर मीर भानुशाली बॉलर कौन दिखा बॉलर कौन છે આપણો नंबर लिख लेना नीचे कार्तिक ने कार्तिक दर्जी बॉलर है स्ट्राइक पे कौन है ओमकार नंदा ओमकार અને मनन ओमकार અને मनन અને કાર્તિક बॉलर છે अरे અહીંયા नहीं वहां जવાનું છે बेस बेस मिला के ना बेस पाछे न्या नहीं या ओला बैनर પાસે એમ્બિટના બેનર પાસે એમ્બિટના પહેલો બોલ સરસ શોટ જોવા મળે પોઈન્ટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે સારો બોલ જોવા મળ્યો કાર્તિકનો મસ્ટ વિન ગેમ છે બંને ટીમો માટે સરસ શોટ આ વખતે ડ્રાઈવ જોવા મળ્યું છે ડીપ એક્સ્ટ્રા કવર પર हेलो ચાલોગે મહેમાન ટીમે ગઈકાલે પરાજય બાદ આજે જોરદાર કમબેક કર્યું છે અને રાયદેશ દિગંબર જૈન સામે 30 રનથી વિજય મેળવ્યો છે. મેન ઓફ ધ મેચનો એવોર્ડ માટે હું રાયદેશ દિગંબર જૈનનાથ સમાજના અગ્રણી પરેશભાઈ ગાંધીને વિનંતી કરીશ. પરેશભાઈ પ્લીઝ. પરેશભાઈ મેન ઓફ ધ મેચ છે. ટીમને એક સન્માનજનક સ્કોર લઈ જવામાં જે મહત્વની ભૂમિકા ભજવી છે. 20 બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 44 રન. સોહેલ મીઠાઈવાલા. મેન ઓફ ધ મેચ આપી રહ્યા છે પરેશ ગાંધી પ્લીઝ. પરેશભાઈ પ્લીઝ. વીસ બોલમાં 3 સિક્સ અને 4 ફોર સાથે 44 રન સાથે સ્કોરને એક ચેલેન્જિંગ સ્કોર 90 સુધી લઈ જવા મહત્વની ભૂમિકા ભજવી હતી સોહેલ મીઠાઈવાલાએ. થેન્ક યુ પરેશભાઈ. કોંગ્રેચ્યુલેશન સોહેલ મીઠાઈવાલા એન્ડ મેમણ. હાર્ડ લક દિગંબર જૈન ટીમ. સરસ બોલ હતો આ વખતે નીચે રહ્યો બોલ ફક્ત દિશા બતાવી કવરની દિશામાં રમીને એક સિંગલ લીધો સ્કોર થઈ ગયો 3 વગર કોઈ નુકસાન. એક अच्छी ભાનુશાલી ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે. કેટલો કારગર સાબિત થાય છે એ તો આવા વાળો સમય જ કહેશે પરંતુ અહીંયા માત્ર શરૂઆત સારી કરી છે કે જેને પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ સારી ઊભી થશે. सर મોટો ફટકો સુંદર શોટ બોલ હવામાં મોકો અને ચોક્કો. સુંદર શોટ બોલરના માથા પરથી રમ્યો અને સુંદર એક કેચ લેવાનો પ્રયત્ન જોરદાર કર્યો હતો પરંતુ કેચ હાથમાં આવી નહીં પણ બોલ ચોક્કા માટે નીકળી ગયો. मनन અને ઓમકાર જબરદસ્ત બેટરો છે ભાનુશાલીના ધમાકેદાર બેટરો એટલા જ બોલર સારા છે. કાર્તિક 7 રન આપ્યા છે અત્યાર સુધી કોઈ સફળતા નહીં. છેલ્લો બોલ છે પહેલી ઓવરનો. સુંદર શોટ કોઈ મોકો નહીં બોલ ફરાર. પહેલો ચોક્કો જોવા મળે છે. યસ ઇટ ઇઝ બીજો ચોક્કો. वाह क्या शॉट
शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. હા બાજી સાહેબ પાવર પ્લે નથી કઈ આપ્યું સિંગલ. 11 રન થયા છે એક ઓવર. હિરેન હિરેન દરજી 30 મેચનો અનુભવ, 21 વિકેટ એમના ખાતામાં, 8 રન આપીને 3 સફળતા. ચંદ્રપોલની સ્ટાઇલમાં જો બેલ્સ જે ગાર્ડ છે એ મારી રહ્યા છે. કોણ છે? કોને મનન મનન છે. બોલર હિરેન્દરજી ફારેનથી બોલિંગ કરી રહ્યા છે. સ્ટ્રાઇક પર કોણ અમકાર સ્ટ્રાઇક પર ઓમકાર. જબરદસ્ત બેટર, એટલા જ સારા બેટર એમની સાથે પાર્ટનર એમના નોન સ્ટ્રાઇકર પર મનન અને હિરેન્દરજી બીજી ઓવરનો પહેલો બોલ નાખવા તૈયાર. સુંદર શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોક્કો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. લેગ સ્ટમ્પ પર બોલ, ફક્ત દિશા બતાડી, દશા वाह બગાડી. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. सुंदर शॉट, कोई मौका नहीं, बॉल फरार, चौको. જબરદસ્ત શોટ જોવા મળ્યો અને બોલ એકદમ સીધા બાઉન્ડ્રીની તરફ ગયો, ચોક્કો મળ્યો. સ્કોર થઈ ગયો 15 વગર કોઈ નુકસાને. કચ્છી ભાનુશાલી જે શરૂઆતની અપેક્ષા હતી, અપેક્ષા પર અત્યારે ભાનુશાલી ખરા ઉતર્યા છે. મોકો મળ્યો છે, મોકાને જીતમાં બદલવાનો છે, પરંતુ સામે અડાઅટમ મેશ્વાતા દરજી સમાજ એમણે પણ જીતવાનો પ્રયાસ પૂરો કરવો પડશે, વિકેટ લેવા પડશે, મરણીય પ્રયાસ કરવા પડશે તમારે. કડક શોટ, ચોક્કો જોવા મળે છે કે શું નહીં. બાઉન્ડ્રી પર ફિલ્ડર છે. સારી ફિલ્ડિંગ જોવા મળી. વિકેટ મિડ વિકેટના ખેલાડીઓ છે. સ્ક્વેર લેગ પર આવ્યા, બોલને રોક્યો, એક સિંગલ મળ્યો. બાઉન્ડ્રીની હેટ્રિક પર છે અત્યારે માત્ર મનન બાઉન્ડ્રીની હેટ્રિક પર. 16 રન થયા છે. रुकने का नाम नहीं. मैं गोरेगांव उतर के ट्रेन पकड़ूंगा. સરસ બોલ. વ્હાઇટ બોલનો ઈશારો. હેટ્રિક હજી બી કન્ટિન્યુ છે બાઉન્ડ્રીની. गोरेगांव ट्रेन से CST. સરસ બોલ. ફરી એકવાર એ જ પ્રકારનો વ્હાઇટ બોલ અને વ્હાઇટની હેટ્રિક પર આવી ગયા છે બોલર. બંને હેટ્રિક છે, ચોક્કાની હેટ્રિક છે અને બેટર માટે, અને બોલર વ્હાઇટની હેટ્રિક પર છે. જોવાનું રહેશે, જો હેટ્રિક વ્હાઇટની થઈ તો રન એક્સ્ટ્રા મળશે, 4 રન એક્સ્ટ્રા. સરસ બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. બાઉન્ડ્રીની હેટ્રિક આવી ગઈ છે અહીંયા. માત્ર જબરદસ્ત મનન. 3 બોનસ રન અને મળશે. वाह क्या शॉट मारा, બોનસ. वाह क्या शॉट मारा. सरसवाला बॉल बाउंड्री तरफ जई રહ્યો છે. બાઉન્ડ્રીને હેટ્રિક. આવી ગઈ છે અહીંયા. માત્ર 28 રન થઈ ગયા બોનસ સાથે. સરસ શોટ, સીધા ફિલ્ડર પાસે બિડોનના. 1 રન મળશે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું, એટલી સારી ફિલ્ડિંગ જોવા મળી. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ હાઈ ક્લાસ રાખવું પડશે. સુપરથી ઉપર
પરંતુ કચ્છી ભાનુશાલી પોતાનો દબદબો પોતાનો પરચમ અત્યારે લહેરાવી રહ્યા છે. 29 રન વગર કોઈ નુકસાને. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે એમની માટે. ફટકો સારો છે. મિસફિલ્ડિંગ અને કવર ડ્રાઈવ જોવા મળ્યો. ચોક્કો સુંદર શોટ. આમ ઓમકાર वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્કોર થઈ ગયો 33. છેલ્લો બોલ પહેલા બીજી ઓવરનો અંતિમ બોલ. સરસ બોલ હતો. સન્માન આપ્યું. સીધો બોલ સ્ટ્રેટ સીધા બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં સારી હિરેન દરજીની જોવા મળ્યું. ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 33 રન બન્યા છે. જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ઓમકાર 11 પર રમી રહ્યા છે. 7 બોલનો સામનો કર્યો. 2 ચોગ્ગા 157 સ્ટ્રાઇક રેટ. મનન 5 બોલમાં 14 રન 3 ચોગ્ગાની મદદથી 280 સ્ટ્રાઇક રેટ. હિરેન્દરજી 1 ઓવર 16 રન કોઈ સફળતા નહીં. કાર્તિક 1 ઓવર 11 રન કોઈ સફળતા નહીં. બોલિંગ માટે કાર્તિક આવી રહ્યા છે પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને. કાર્તિક બોલિંગ દીપેશ સ્કોરબોર્ડ લાવે છે. સ્કોર થયો છે ને 33 લાખ 2 ઓવર 33. माइम का हलवा और जावेद भाई का जलवा. સરસ સિંગલ મળશે. દીપેશ આવ્યા છે બોલિંગ માટે. દીપેશ દરજી સરસ બોલ હતો. અંદર આવતો બોલ કવરની દિશામાં ફિલ્ડર અને આ બોલ ચોક્કો. સુંદર શોટ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ને वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा અહીંયા માત્ર બેટરોએ ઠાની લીધું છે કે હવે માત્ર ડીલિંગ આપણે ચોક્કામાં જ કરવી છે. એક બીમાને ડીલિંગ ચોક્કામાં જોઈશે આપણને અને જોવા મળ્યું. સ્કોર થયો 38. ઓમકાર 15 પર પહોંચી ગયા છે. મનન 15 પર રમી રહ્યા છે. બહુ બંને બેટરો સેમ સ્કોર પર રમી રહ્યા છે 15 પર. અને દીપેશ દરજી ક્યાંક ને ક્યાંક એમની સામે એક ચુનૌતી આવી છે. હવે માત્ર સ્વીકાર કરવી પડશે ચુનૌતી. મોટો ફટકો છે. બોલ હવામાં છે. બધા દર્શકો દૂર ભાગી ગયા બોલથી કે માથામાં બોમ્બ આવ્યો છે કે શું. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત શોટ ઓમકારનો જોવા મળ્યો છે. ઓમકાર ઓન ફાયર. આગ પાણી અને ઓમકાર આને ક્યારેય રમતા નહીં. 6 ની જોડી લે છે કે નહીં જોવાનું રહેશે. ઓમકાર
ઓ સરસ શોટ. ઓ ચોક્કો, મિસ ફિલ્ડિંગ અને ચોક્કો. પહેલામાં છગ્ગો, બીજામાં ચોક્કો. वाह क्या शॉट मारा वाह वाह ઓ क्या સરસ शॉट શોટ. ઓ ચોક્કો. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा હાઈએસ્ટ સ્કોર વધુ નથી, 60 થયો છે, પછી 91 છે. પહેલો વિકેટ પડ્યો છે અહીંયા માત્ર. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ દર્શન આવ્યા છે નવો બેટર. દર્શન ભાનુશાલી 135 મેચ, 515 રન, સ્ટ્રાઇક રેટ 131. જબરદસ્ત બેટર છે, પરંતુ અહીંયા માત્ર ઓમકાર એક સારી ઇનિંગ રમ્યા છે, એક સારી સ્થિતિમાં મૂકીને ગયા છે ટીમને. સારી શરૂઆત જોવા મળી ગઈ. 48 પર પહેલો વિકેટ પડ્યો. 48 રનની પાર્ટનરશિપ પર બ્રેક લાગ્યું. અને સફળ બોલર દીપેશ છેલ્લો બોલ નાખવા તૈયાર. ત્રીજી ઓવરનો અંતિમ બોલ. વિકેટ ટેકર બોલર દીપેશ દરજી. છેલ્લો બોલ ત્રીજી ઓવરનો. સ્લોર વન હતો. બોલ ફક્ત ફ્લાઇટ આપી હતી, લલચાવ્યા હતા અને બોલ સુંદર ફિલ્ડિંગ, સુંદર ફિલ્ડિંગ. અને આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે. ભાનુશાલી 50 અપ. 3 ઓવરમાં 50 રન, 1 વિકેટના નુકસાન પર. દીપેશ દરજી 1 ઓવર 17 રન, 1 સફળતા. રાજેશે કહી દીધું ખતમ. ચોથી ઓવરની શરૂઆત. ચેતન દરજી 62 મેચ, 29 વિકેટ એમના ખાતામાં. લેગ સ્ટમ્પની બહાર બોલ. પહેલો વાઇડ બોલ જોવા મળી રહ્યો છે. ચેતન દરજી આવ્યા, પરંતુ વાઇડ સાથે લેતા આવ્યા. 1 રન વાઇડના રૂપમાં મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 51, 51 for 1. ચોથી ઓવરનો આગાજ થઈ રહ્યો છે, પરંતુ વાઇડથી થયો છે. ફરી એકવાર સારો બોલ હતો. આ વખતે ડોટ બોલ આપી રહ્યો છે. વ્હાઇટ બોલ અને વ્હાઇટ બોલની હેટ્રિક પર હવે
ઓ સરસ શોટ આ વખતે. ઓ સરસ શોટ આ વખતે ક્રોસ રમવાનો પ્રયાસ હતો. બેટરને બીટ કર્યો, છકાવ્યા થોડા. બેટરને બોલનો સંપર્ક થયો નહીં. આ વખતે બોલ નીકળી જશે. આઉટફીલ્ડ ફાસ્ટ છે. ચોક્કો. સુંદર શોટ. સ્કોર થઈ ગયો 56. આ વખતે બોલ નીકળી જશે. આઉટફીલ્ડ ફાસ્ટ છે. ચોક્કો. જબરદસ્ત બોબો રમવાનો પ્રયાસ. મિસ ફિલ્ડિંગ થઈ પરંતુ કોઈ રન મળવાનો નથી. સારી ફિલ્ડિંગ જોવા મળી. કચ્છી ભાનુશાલી અત્યારે સારા ટોપ પર છે. 56 રન થઈ ગયા છે પરંતુ એક વિકેટ તેમણે ગમાવ્યો છે ઓમકારના રૂપમાં. ઓ સરસ શોટ ફિરાયો. સારી ફિલ્ડિંગ પરંતુ મિસ ફિલ્ડિંગ. फोन करू संध्याकाळी. जाधवला काय સરસ બોલ. સીધા બોલને સન્માન આપ્યો. સારો બોલ જોવા મળ્યો. ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 57. એક વિકેટના નુકસાન પર. અને 5મી ઓવર હવે પાવર ઓવર આવશે. દુકાનમાં પાન અને જાદવ મારો અભિમાન. ભાભી કેમ છે? યોગા કરતા હોય તો હક લેવા દે. હા જગાઈને ફિક્સ છે દેજી. बसलेला जास्त योगा करत. कसला योगा आहे गाल्या? कसला योगा? माहिती आहे मला. मी येतो मला माहिती आहे. नाही माझा इव्हेंट असला ना तर मी येतो ते बसलेले असतात कधी कधी. ઓ સરસ બોલ હતો. એકદમ છકાવતો બોલ. લાગ્યો લાગે છે બોડી પર. કાર્તિક જબરદસ્ત બોલર. અત્યાર સુધી 11 રન આપ્યા. 5મી ઓવર પાવર ઓવર છે.
ઓહ, સુંદર શોટ આ વખતે સ્ક્વેર લેગ પર. એક એટલે એકના બે. સ્કોર થઈ ગયો 1 સાઈડ. 4 બોલની રમત હજી પણ બાકી. 5મી ઓવર, પાવર ઓવર. ઓ સુંદર પ્લેસમેન્ટ, બેક ટુ ધ બોલર. ક્યાં બાત હે કાર્તિક, સુંદર બોલિંગ કાર્તિકની. અત્યાર સુધી 13 રન આપ્યા છે. કોઈ સફળતા હાથ નથી લાગી, પરંતુ લાઈન અને લેન્થ કાર્તિકે અત્યારે બહુ સારી રાખી છે. એ બહુ સારું છે અત્યારે. માત્ર કચ્છી ભાનુશાલીને થોડાક બાંધીને રાખે છે. 48માં પહેલો વિકેટ પડ્યો તો ત્યારબાદ થોડુંક કંટ્રોલમાં રાખ્યું છે. ઓ સરસ બોલ હતો. ફરી એકવાર બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે. 1 રન લીધો છે. 1 એટલે એકના બે. સ્કોર થઈ જશે 61. જબરદસ્ત એકાગ્રતા જોવા મળી. ટાઈમ સારો જોવા મળ્યો બેટર પાસે. મનન અને દર્શન, they are doing a fabulous batter of the Bhanushali, and that's great bowling by Karthik. 1.4, 13 runs he will be give. ઓ સરસ બોલ આ વખતે. જોવાનું રહેશે. લેગ બાય એટલે 1 જ રન મળશે. લેગ બાયના 1 જ રન મળે છે. સ્કોર થઈ ગયો 62. 1 બોલ બાકી છે. 5મી ઓવરનો પાવર ઓવરનો અંતિમ બોલ. પાવર ઓવરનો. અને સારી વાત ભાનુશાલી માટે એ છે કે વિકેટ તેમને ગમાવી નથી પાવર ઓવરમાં. અડાટમાં આ મેચ જીતશે તો એ લોકો ઇન છે. મેચ જીતવી જરૂરી છે અડાટમ માટે. તો 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 62. 1 વિકેટના નુકસાન પર. આગળની 5 ઓવરની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી. થેન્ક યુ વેરી મચ કીર્તિભાઈ. તો 5 ઓવર પછી કચ્છી ભાનુશાલી એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે. 62 પર 1. મનન રમી રહ્યા છે. 21 પર 14 બોલનો સામનો કર્યો. 4 બાઉન્ડ્રી, ને જેનો પહેલા જ બોલમાં એક કેચ છૂટી ગયો હતો, જેનો અત્યારે પૂરો ફાયદો લઈ રહ્યા છે. અને સામે દર્શન 5 બોલ રમીને 3 રન પર રમી રહ્યા છે. ચેતન આવી રહ્યા છે. પહેલી ઓવરમાં ફક્ત 7 રન આપ્યા હતા, પણ હવે રોકવા પડશે કચ્છી ભાનુશાલીના. મનન જબરજસ્ત આક્રમક રમી રહ્યા છે અને પોતાને લાઈફ જે મળેલી છે એનો પૂરો ફાયદો લઈ રહ્યા છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં અને ક્લીન બોલ. મોટી માછલી જાળમાં ફસાઈ ગઈ છે. મનનના સ્વરૂપમાં ક્લીન બોલ ત્યાં છે. 15 બોલનો સામનો કર્યો. 21 રન બનાવ્યા. भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. અને 4 બાઉન્ડ્રી આપણને જોવા મળી છે. જબરજસ્ત અહીંયા બેટિંગ કરીને ગયા છે. નવા બેટર આવી રહ્યા છે. કરણ. સ્કોર 62 પર 2. पगड़ी अगर सीधा बनाया नहीं उल्टा बनाया तो સારું કમબેક જોવા મળી રહ્યું છે. અહીંયા મસ્ટ વિન ગેમ છે. ને અહીંયા મોટી માછલી જાળમાં ફસાઈ ગઈ છે અને આ રીતે જ એક સારું કમબેક કરવું પડશે. બાંધીને રાખવા પડશે કચ્છી ભાનુશાલીના બેટરોને. 62 પર 2 મોટી વિકેટ. હવે બંને જ બેટર નવા. કરણ, દર્શન બી જસ્ટ હમણાં જ 5 બોલનો સામનો કર્યો છે, પણ એક સારી સફળતા અહીંયા ચેતનની. સારા સ્વીપ શોટ રાઈમાં છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈન ની બહાર આવતાની સાથે જ અહીંયા એક જબરજસ્ત શોટ. કરણ પહેલા જ બોલે 4 સાથે અહીંયા ખાતું ખોલ્યું છે. शॉट मारा, वाह वाह क्या शॉट मारा.
क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा સ્ક્વેર લેગની ઉપરથી એક દર્શનીય શોટ આવતાની સાથે જ 4 રન સાથે ખાતું ખોલ્યું છે અને સ્કોરને પહોંચાડ્યો છે 66 પર 2. જોવાનું રહેશે આજના દિવસનો મોટો સ્કોર જોવા મળે છે કે નહીં. ચેતન તૈયાર, હલકાતે રહીમાં છે, ત્યાં ફિલ્ડર મોજૂદ છે. ફાઇન લેગ પર 1 વિકેટ, 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે અને સ્કોરને પહોંચાડ્યો છે 67 પર 2 વિકેટ. કચ્છી ભાનુશાલી ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું છે અને એક સારા મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે બેટર ચેતન. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર, અમ્પાયર સર દ્વારા વાઇડ બોલનો ઇશારો, વિકેટ કીપર દ્વારા ગેધરિંગ, કોઈ જ રનની. પણ હવે દરેક મેચો એક નિર્ણાયક મેચ નોકઆઉટ સમજીને ચાલુ છે. દરેક ટીમો અત્યારે જોર લગાડશે વિજય માટે. સરસ શોટ આવવામાં છે, ફિલ્ડર ત્યાં આવી રહ્યા છે, જોવાનું છે કેટલામાં સફળતા, પણ ઘણા દૂર હતા. 1 રન માટે દોડ્યા છે, થોડી મિસ ફિલ્ડિંગ ને બીજો રન પણ અહીંયા લે ચીકા છે. મોટું મેદાન છે, અવશ્ય 2 રન મળે છે અને ઈ જ કરી રહ્યા છે બંને બેટર. સ્કોરને પહોંચાડ્યો 70. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પછી નક્કી આપણને 100 રનની ઉપર સ્કોર જોવા મળશે. આજના દિવસના હાઈએસ્ટ સ્કોર આપણને પહેલી મેચમાં જ 95 રન જોવા મળ્યા હતા. ઓ ખરાબ બોલ પણ અહીંયા ફાયદો નથી લઈ શક્યા. ફૂલ ટોસ બોલ હતો. બેટર દર્શન, ચાન્સ હતો લેગ સ્ટમ્પની બહાર સ્વીપ કરવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. અપીલ કરવામાં આવી હતી પણ અમ્પાયર દ્વારા નકારવામાં આવી છે. બેટ લાગ્યું છે એવું અહીંયાથી અમારા સ્કોરર કુશાલ કાવડે જણાવી રહ્યા છે. પણ અત્યારે અગત્યનું છે ડોટ બોલ. ચેતન દરજી, સરસ શોટ રહીમાં છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડ્યા છે, બીજા રનની દરકાર છે, જોવાનું છે. અને બીજા રન માટે તૈયાર હતા દર્શન. કરણ રેડી હતા પણ દર્શન તરત એમને સપોર્ટ નહીં. 1 રન સાથે જ અહીંયા ઓવરની સમાપ્તિ. 6 ઓવર પછી સ્કોર છે 71 પર 2. કચ્છી ભાનુશાલી ટોસ જીતીને બેટિંગ અને મસ્ટ વિન ગેમ છે બંને જ માટે. આના પછીની ત્રીજી મેચ છે કચ્છી ભાનુશાલીની ફરજિયાત સોની સમાજ સામે છે. આવતા શુક્રવારે પણ એક જબરજસ્ત રોમાંચક મેચ જરૂર જોવા મળશે. ફરજિયાત સોની સમાજે બી પોતાના રાઉન્ડની બંને જ મેચો જીતી લીધી છે અને એક મજબૂત ટીમ ફ્રાઈડે. બોલર આવી રહ્યા છે દીપેશ, પહેલી ઓવરમાં 17 રન આપી ચૂક્યા છે. સરસ શોટ આવવામાં, ફિલ્ડર નીચે આવી રહ્યા છે, જોવાનું છે કેચ લેવામાં સફળતા હાસિલ. અહીંયા ડ્રોપ કેચ લેવા પડશે તમારે. કેચીસ વિન ધ મેચીસ કહેવાય છે ને અહીંયા રન આઉટ. ઓ માય ગોડ, કેચ ત્યાં છૂટ્યો હતો પણ અહીંયા રન આઉટના સ્વરૂપમાં વિકેટ મળી ગઈ છે. સુસાઇડ જરૂર નહોતી અહીંયા રનની આવવાની. તમે માઇન્ડ સાથે દોડો છો તો બીજો રન પૂરો કરવો પડશે પણ અહીંયા થોડા પાછળ પડી ગયા અને વિકેટ નિરાશ થઈને જઈ રહ્યા છે. ધ્રુવીન નવા બેટર. થ્રો કોણે કર્યો? ધ્રુવલ દ્વારા એક કેચ છૂટ્યા બાદ સારો થ્રોના સ્વરૂપ અહીંયા રન આઉટના સ્વરૂપ વિકેટ પડી ગઈ છે. નવા બેટર ધ્રુવીન ભાનુશાલી. 72 પર 3, 7મી ઓવર પ્રગતિ પર. હજી બી 3 ઓવર એટલે કે 17 બોલ હજી બી બાકી. સરસ શોટ હલક્યા રહીમાં છે, 1 રન માટે દોડ્યા છે પણ બીજા રનની કોઈ થોડી મિસફિલ્ડિંગ થઈ છે જેનો ફાયદો લીધો છે અને પૂરેપૂરો અહીંયા ફાયદો 2 રનમાં કન્વર્ટ. 3જા રન માટેની ડિમાન્ડ છે પણ નહીં. અને અવશ્ય થાય છે જ્યારે તમે પહેલો રન ફાસ્ટ દોડો છો, બોલર ફિલ્ડર પર પણ પ્રેશર વધે છે અને એ જ અહીંયા જોવા મળ્યું. આસાનીથી 2 રન, 3જો રનનો પણ ચાન્સ હતો પણ બંને બેટર વચ્ચે કોમ્યુનિકેશન નહીં જેના સ્વરૂપ અહીંયા 2 રન મળ્યા છે. સ્કોરને પહોંચાડે છે 74 પર 3. આજના દિવસની છેલ્લી મેચ, આવનારી મેચ હજી બી લીગ મેચ ચાલુ રહેશે. શુક્રવારે આપણે પહેલી 3 મેચ લીગ ત્યાં સમાપ્ત થશે. શુક્રવારે છેલ્લી મેચ હશે ક્વાર્ટર ફાઇનલ.
મોટો ફટકો મારવાના પ્રયાસમાં સ્વીપ કરવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્ક નહીં, ડોટ બોલ. વિકેટ કીપર દ્વારા એક સારી કીપિંગ. 74 પર 3, 74 પર 3. કચ્છી ભાનુશાલી ટોસ જીતીને ફિલ્ડ બેટિંગ લીધા બાદ 74. સરસ, આ વખતે પૂરો મોકો છે સ્વીપનો અને જોવા અમ્પાયરના ઇશારા પર અને અમય સરનો 4 રનનો ઇશારો. આ વખતે પૂરેપૂરો બોલ ને બેટનો સંપર્ક અને એક દર્શનીય શોટ દર્શનના બેટથી. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. તો 78 થઈ ગયા છે. આજના દિવસનો હાઈએસ્ટ સ્કોર 95 રનનો હતો, પણ જોઈએ હવે 96 રનનો એ સ્કોર પૂરો કરે છે કે નહીં. કચ્છી ભાનુશાલી 78 પર 3. હજી 7મી ઓવર ચાલી રહી છે. આના પછી બી 2 ઓવર એટલે 12 ને 2 14 બોલ હજી બી બાકી. સરસ શોટ ફરીથી સ્વીપ રેમાં છે, ગેપમાં રેમાં છે, ફિલ્ડર ત્યાં મોજૂદ છે, 1 રન માટે દોડા છે. સારી ફિલ્ડિંગ, 1 રન અહીંયા લેવા માટે સફળતા હાસિલ કરી છે બેટરે. ધ્રુવીન ને દર્શન બંને જ હવે બેટ ઉપાડવાનું ચાલુ કર્યું છે અને એક મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા છે. દીપેશ દરજી પોતાની બીજી ઓવર લઈને અત્યાર સુધી 25 રન આપી છે. હજી બી 1 બોલ બાકી છે. 1 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે એમણે. દીપેશ તૈયાર. સરસ બોલ અપીલ કરવામાં આવી છે, પણ અમ્પાયર તરફથી એને સહકાર નથી મળ્યો. 1 રન અહીંયા બેટ આવ્યું છે. અમ્પાયરનો કોઈ ઈશારો એટલે બેટથી રન આવ્યો છે. સ્કોર થઈ ગયો છે 80 રન 3 વિકેટના નુકસાન પર. 7 ઓવરની સમાપ્તિ, 3 એટલે કે 18 બોલની હજી બી રમત બાકી છે. દર્શન રમી રહ્યા છે 14 પર 13 બોલનો સામનો કર્યો છે 1 બાઉન્ડ્રી સાથે. અને ધ્રુવીન રમી રહ્યા છે 1 રન 1 બોલનો સામનો કર્યો છે. મિડ ડે સિઝન 18ની આપણે અહીંયા પોઈસર જીમખાના સરસ મજાના લીલાછમ મેદાનમાં માણી રહ્યા છે. બોલરને હિરેન આવી રહ્યા છે. કાંદિવલી સ્ટેશન એન્ડ હિરેન તૈયાર. સ્ટ્રાઇક પર છે ધ્રુવીન. ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે, પણ અગત્યનું ડોટ બોલ. સ્કોર 80 પર. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર હતો. રમવાનો પ્રયાસ પણ ત્યાં નક્કી. વાઇડ બોલ જેવો દેખાય તો પૂરેપૂરું પોતાના શરીરને ખેંચીને રમવાનો પ્રયાસ કર્યો, પણ કવર્સના ફિલ્ડર પાસે પહોંચ્યો છે. કોઈ રનને અગત્યના ડોટ બોલ નાખી રહ્યા છે બોલર હિરેન્દરજી. જબરજસ્ત બોલિંગ, કોઈ રન લેવાનો મોકો નથી આપી રહ્યા. ફરીથી ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. જબરજસ્ત બોલિંગ, બોલને બેટનો સંપર્ક નહીં, પણ અત્યારે ધ્રુવીનને જરૂર છે કે દર્શનને સ્ટ્રાઇક આપે. દર્શન આક્રમક રમી રહ્યા છે. 13 બોલનો સામનો કરીને 14 પર 1 બાઉન્ડ્રી મારી છે, પણ ધ્રુવીન અત્યારે બોલને શોધી રહ્યા છે. 4 બોલનો સામનો કર્યો છે, પણ ફક્ત 1 રન એમના નામે બોલે છે. ઓફ સ્ટમ્પની બહાર ને આ વખતે અમ્પાયરની નજરમાં આવી ગયા છે. વાઇડ બોલનો ઈશારો. અમ્પાયર રેવાડે સર. લેગ અમ્પાયર છે અમય નાયક. ઓફ સ્ટમ્પ પર સારા એવો બોલ નાખી રહ્યા છે. કવર્સ પર રનઆઉટનો ચાન્સ છે, પણ આના અહીંયા જોવાનું છે. વિકેટ કીપર એન્ડ પર અને પહોંચી ગયા છે. 82 રન 8મી ઓવર પ્રગતિ પર 3 વિકેટ. કચ્છી ભાનુશાલી અને હજી બી એક લીગ મેચ રમવાની છે પરજિયા સોની સમાજ સામે.
સારા શોટ પણ 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. વીરેન્દ્રજી પોતાની સ્પેલનો છેલ્લો બોલ લઈને 19 રન આપ્યા છે. કોઈ વિકેટ લેવામાં સફળતા નહીં. લેગ સ્ટમ્પની બહાર બોલ ને અહીંયા અમ્પાયર સરનો વાઇડ બોલનો ઇશારો સ્કોરને પહોંચાડ્યો છે 84. ફક્ત 3 વિકેટ જ પડી છે. તો હવે જોવાનું છે કે મોટા ફટકા લાગે છે કે નહીં. સરસ બોલ અહીંયા મોટો ફટકો મારવાના પ્રયાસમાં ધ્રુવીન સતત શોધી રહ્યા છે પણ અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 8 ઓવર પછી સ્કોર છે 84 પર 3. 2 ઓવર હજી બી 12 બોલ પડવાના બાકી છે. જોવાનું છે 12 બોલમાં અને જ્યાં સુધી બેટિંગની આપણે વિચાર કર્યો દર્શનની સ્ટ્રાઇક જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મને લાગે છે પાટિયું સ્કોર બોર્ડનું ફરતું જ રહેશે. ધ્રુવીન પ્રયાસ કરી રહ્યા છે પણ હજી સુધી એમને બોલને બેટનો જોવો એવો સંપર્ક નથી રહ્યો. હજી પીચને એટલું સ્ટડી નથી કરી રહ્યા ધ્રુવીન. પણ દર્શનને હવે ફૂટબોલ દેખાઈ રહ્યો છે. અમ્પાયરનો ઇશારો અમૈશ્વરનો. બેટિંગ પાવર પ્લે અને સ્ટ્રાઇક પર છે દર્શન. જનક આવી રહ્યા છે બોલર. જોઈએ હવે જનક કેટલા તારે છે કારણ કે બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે. વિકેટ 3 જ પડી છે અને સ્ટ્રાઇક પર છે આક્રમક ખેલાડી દર્શન ભાનુશાલી. 15 રન પર રમી રહ્યા છે. 14 બોલનો સામનો કરીને 1 બાઉન્ડ્રી. જોઈએ હવે બેટિંગ પાવર પ્લેમાં કેટલી સફળતા હાસિલ કરે છે બેટર. જનનો પહેલા બોલ અહીંયા ઉપરથી બોલ નીકળી ગયો છે બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. જનનો પહેલા બોલ અહીંયા ઉપરથી બોલ નીકળી ગયો છે બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પેલા જ બોલ અહીંયા દેખાડી દીધું છે કે ભાઈ હવે અહીંયા મિડનના ખેલાડીને પાછળ લઈ લેવામાં આવ્યો છે. જોઈએ હવે કઈ રીતે બોલ નાખે છે. તમે ફિલ્ડિંગ ગોઠવો એ પ્રમાણે તમારે બોલ બી નાખવાના રહ્યા ત્યારે તમારે પૂરેપૂરો સપોર્ટ મળશે ફિલ્ડર પાસેથી. પણ અત્યારે જનક પેલા જ બોલે બાઉન્ડ્રી બાદ અત્યારે એક આગળ આવીને 4 શોટ રહીમાં છે. કોઈ ચાન્સ નથી. બોલ બાઉન્ડરી લાઈનની બહાર. 4 રન. કવર્સની ઉપરથી એક દર્શનીય શોટ દર્શનના બેટથી અને બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે. સ્કોર થઈ ગયો છે. शॉट मारा, वाह वाह क्या शॉट मारा. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. 92. બાઉન્ડ્રીની હેડ્રિક પર સ્કોર થઈ ગયો છે દર્શનનો 23. 16 બોલનો સામનો કર્યો છે અને જોવાનું છે બાઉન્ડ્રીની હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. પૂરેપૂરું અત્યારે પ્રેશર રહેશે જનક પર. 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી ચૂકી છે. જોઈએ હવે બેટિંગ પાવર પ્લે લીધા બાદ જબરજસ્ત બેટિંગ. દર્શન 1 થી 1 દર્શનીય શોટ આપણને દેખાડી રહ્યા છે. તૈયાર જનક કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. સરસ બોલ અહીંયા સારું કમબેક કર્યું છે. બાઉન્ડ્રીની હેડ્રિક હતી. બોનસ રન અત્યારે મળી શકે પણ બોલને બેટનો સંપર્કને વિકેટ કીપરે કામ પૂરું કર્યું. ડોટ બોલ. 92 પર 3. જનક બંને જ ટીમો વિજય માટે અત્યારે જ ઝૂમી રહ્યા છે. મસ્ટ વિન. બંને જીતવું જ પડે એમ છે. સારા શોટ બોલ હવામાં છે. ફિલ્ડર ત્યાં કોઈ નથી. ગેપ મારીમાં છે. 1 રન માટે દોડા છે. બીજા રનની ડિમાન્ડ છે. 2 રન અને અહીંયા 2 થી સંતુષ્ટ રહેવું પડશે. 2 રન સાથે સ્કોરને આગળ પહોંચાડ્યો છે 94. આજના દિવસનો અવશ્ય આપણને 100 ની ઉપર સ્કોર જોવા મળશે. 8.4 એટલે કે હજી 2 ને 6 એટલે 8 બોલની હજી બી રમત બાકી છે અને દર્શન જબરજસ્ત રમી રહ્યા છે. 25 પોતાના સ્કોર પર 18 બોલનો સામનો કર્યો છે. 3 બાઉન્ડ્રીમાં આપણને જોવા મળ્યું છે. જનક તૈયાર. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. અગત્યનું છે અહીંયા ડોટ બોલ અને જનકે સારું કમબેક કર્યું છે. છેલ્લા બોલ સાથે તૈયાર જનક કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. બેટિંગ પાવર પ્લે લીધા બાદ આપણને 8 ને 10 રન જોવા મળ્યા છે. 2 બાઉન્ડ્રી જોવા મળી.
આગળ આવીને સરસ શોટ રહીમાં છે કવર્સના ફિલ્ડર પાસે એક આસાન કેચ. સારું કમબેક અહીંયા જોવા મળ્યું છે અને દર્શનની વિકેટ પડી ચૂકી છે. 20 બોલનો સામનો કર્યો, 25 રન પોતાના વ્યક્તિગત પર. चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ 3 બાઉન્ડ્રી મારી છે એમાં એમણે 25 રનમાં. આગળ આવીને સરસ શોટ રહીમાં છે કવર્સના ફિલ્ડર પાસે એક આસાન પકડ્યો રાજેશભાઈ. યશ દ્વારા એક કેચ લેવામાં આવ્યો છે. નવા બેટર કોણ આવ્યું ભાઈ નવા બેટમાં? લુવાર સુતા. અડાટમ મહેતા અટવડ દરજી સમાજના બેટ્સમેન નેમ જય આવ્યા છે નવા બેટર. સરસ બોલ અહીંયા, સરસ બોલ. સ્કોર છે 94 પર 4. છેલ્લી ઓવર ચાલી રહી છે. જોવાનું રહેશે 5 બોલમાં 100 રનનો સ્કોર આગળ વધે છે કે નહીં. સરસ શોટ રહીમાં છે. 1 રન માટે દોડા છે. બીજા રનનો કોલ છે. જોવાનું છે બીજા રન માટે પણ દોડી ગયા છે ને રન આઉટનો ચાન્સ છે પણ વિકેટ કીપર એન્ડ જ્યાં લોંગ એન્ડ છે ત્યાં થ્રો કર્યો જેના સ્વરૂપે આસાનીથી બેટર પહોંચી ગયા. સ્કોરને પહોંચાડ્યો છે 96. 4 વિકેટના નુકસાન પર બંને જ બેટર નવા ધ્રુવીન અને જય. બોલર હર્ષિત જબરજસ્ત બોલિંગ. હર્ષિત પરમાર 96. 4 વિકેટના નુકસાન પર. હજી બી 4 બોલ અને 100 માટે જોઈએ છે 4. હર્ષિતના બોલ સરસ રહીમાં છે કવર્સની ઉપર. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ વધી રહ્યો છે. આઉટફિલ્ડ ખૂબ તેજ અને અહીંયા જ 4 રન અને અહીંયા 100 રન પૂરા થઈ ગયા છે. હર્ષિતના બોલ સરસ રહીમાં છે કવર્સની ઉપર. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ વધી રહ્યો છે. આઉટફિલ્ડ ખૂબ તેજ અને અહીંયા જ 4 રન वाह क्या शॉट અને मारा અહીંયા वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ધ્રુવીન અત્યારે તલાશમાં હતા અને એમને જે જરૂર હતી શોટ મળી ગયો છે. સારો શોટ જોવા મળ્યો કવર્સની ઉપરથી. હજી બી 3 બોલ બાકી છે. જોઈએ 3 બોલમાં ધ્રુવીનના બેટથી કેટલા આપણને ફટકા જોવા મળે છે પણ અત્યારે પૂરું પ્રેશર હર્ષિત પર. સરસ બોલ સીધો શોટ રેમાં છે. બોલરની ઉપરથી ફિલ્ડર જઈ રહ્યા છે. ગેપમાં રેમાં છે. 1 રન દોડ્યા છે. બીજા રન માટે પણ અહીંયા આસાનીથી 2 રન પૂરા કરશે. સ્કોર થઈ ગયો છે 102 અને ધ્રુવિત આવી ગયા છે 10 રન 10 બોલ 102. હર્ષિત 102. 4 વિકેટના હજી બી 2 બોલ બાકી છે. જોવાનું છે 2 બોલમાં 21 રન બી આવી શકે છે. 2 સિક્સ જો આવી તો હવામાં બોલ છે. ફિલ્ડર જો છે સેફ લેન્ડ જો છે. 3 ફિલ્ડરની વચ્ચે પડ્યો છે. 1 રન માટે દોડા છે. બીજા રનની અત્યારે ડિમાન્ડ છે પણ અહીંયા 1 જ રન. નો બોલ. બોલો અહીંયા તો નો બોલ એટલે કે કીર્તિભાઈ વાઘેલાનો ફેવરેટ ડાયલોગ છે કરી મેં આટા ગીલા. તો હવે જોઈએ નો બોલમાં ફ્રી હિટ મળી ગઈ છે. લાઇસન્સ મળી ગયું છે ધ્રુવીનને. જોઈએ હવે જોઈએ ધ્રુવીનને આવા બોલમાં લાઇસન્સ મળી ગયું છે મોટા ફટકાનું.
તો તૈયાર, ફ્રી હિટ. ઓ સરસ બોલ અહીંયા ખૂબ જ પેસમાં પરિવર્તન કર્યું હતું. સમજી ન શકે કે ક્લીન બોલ થયા હતા, પણ અહીંયા ફ્રી હિટ છે એટલે કે વિકેટ નહીં ગણાય, પણ ખૂબ જ સારો બોલ નાખ્યો હતો. ખૂબ જ ચતુરાઈ ભરી બોલિંગ. ફ્રી હિટ તો બચાવ્યું છે, સાથે સાથે આપણને એક સારો બોલ બી જોવા મળ્યો. ક્લીન બોલ્ડ કર્યા હતા અને હર્ષિતે આ બોલ યુઝ કરવા જોઈએ, એની પાસે આ ટેલેન્ટ છે. 106 પર 4. યસ સર, જબરજસ્ત બોલિંગ. પેસમાં પરિવર્તન કર્યું હતું. યોર્કર બોલ હતો ને સ્લો બોલ નાખ્યો હતો. સમજી ન શક્યા બેટર, પણ હવે છેલ્લા બોલ સાથે તૈયાર હર્ષિત. સરસ ફ્લોટો ફટકો માર્યો છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે ને અહીંયા કેટલામાં સફળ છે ને જુઓ જમ્પાનો ઈશારો. 6 રન ને આ છક્કા સાથે સ્કોર થઈ ગયો છે 112 પર 4 ને જીતવા માટે ફટકો માર્યો છે. ફિલ્ડર નીચે આવી રહ્યો છે ને અહીંયા કેટલામાં સફળ છે ને જુઓ જમ્પાનો ઈશારો. સાથી મળ કીર્તિભાઈ વાઘેલા. 6 રન. हेलो मालिक, रोलिंग होने के बाद यहाँ पे आ जाओ पंडाल में तीनों जन. हेलो भानुशाली बॉल सिलेक्ट करवा આવી જાઓ. बॉल चॉइस.
18 મેશ્વર દરજી સમાજ 113 રનનો પીછો કરવાનો છે. ભાનુશાલી અકડો પ્લેયર હલાયો. ભાનુશાલી અકડો પ્લેયર હલાયો પ્લીઝ. બોલર ને એમાં 18 ચે દો. ધ્રુવીન ઓકે. ધ્રુવીન પહેલો બોલ લઈને સજ્જ. પહેલો બોલ અહીંયા માત્ર અપીલ કરવામાં આવી છે, જોરદાર અપીલ, પરંતુ અપીલ થોડું ખારીજ કરી છે અમય સરે. સારો બોલ જોવા મળ્યો. ધ્રુવીન જબરદસ્ત પાકે બેટલ નેરેલા મલદી. 59 બોલ અને 113 રન. આ વખતે ફટકો સારો છે, ચોક્કો, સુંદર શોટ, પોઈન્ટ ના ખેલાડીને બીટ કરતો બોલ, બાઉન્ડ્રી બાર, ચોક્કો. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, ચોક્કો, સુંદર શોટ, પોઈન્ટના ખેલાડીને બીટ કરતો બોલ ચીરતો નીકળી ગયો બાઉન્ડ્રી લાઈનની બહાર. સોલિડ, રોક સોલિડ બેટિંગ જોવા મળી નિક્સની. ચોકાથી શરૂઆત કરી છે, ભલે 200 નું સ્ટ્રાઇક રેટ જોવા મળી રહ્યું છે. સ્કોર 58 બોલમાં 109 રન હજી પણ જોતા છે. સારી બેટિંગ જોવા મળશે. સારા બોલને સન્માન આપો અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડો. આ જ કરવું પડશે 18 મેશ્વર દરજી સમાજ. ધ્રુવીન ફરી એકવાર તૈયાર, સાબિત રિક્સ. સરસ શોટ, ફૂલ ટોસ. ઓહો હો હો, થોડું એગ્રેશન નિક્સે બતાવ્યું અહીંયા માત્ર ધ્રુવીને. Oh, clean bold. जबरदस्त. अरे चल भाई चल चलते पकड़, अरे चल भाई चल चलते पकड़, પહેલા વિકેટનું પતન થયું છે. 4 ના નીજી સ્કોર પર પહેલો વિકેટ પડ્યો છે. હજી પણ 56 બોલ અને 109 રન. દીપેશ આવ્યા છે, નવા બેટર દીપેશ દરજી. 41 મેચ, 302 રન. એમની ખાતામાં સ્ટ્રાઇક રેટ જોવા જઈએ તો 116 નું છે એમનું. અને હવે અહીંયા માત્ર ઊભું રહેવું પડશે, વિકેટ પર પાર્ટનરશિપ કરવી પડશે. 4 પર પહેલો વિકેટ અહીંયા માત્ર ધ્રુવીનને મળતી સફળતા અને જબરદસ્ત બોલિંગ પાકે નેરેલા મળ્યો અને ક્લીન બોલ્ડ કે જતીન કે. આ વખતે સારો બોલ હતો. ફાઇન લીગ પર બોલ જઈ રહ્યો છે. 1 રન લીધો છે અને સેન્સિબલ ક્રિકેટ. વિકેટની પાછળ બોલ ગયો, 1 રન લીધો.
એક રન સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 5. એક વિકેટના નુકસાન પર અડાઠા મોમેશ્વર દરજી સમાજ મસ્ટ વિન ગેમ છે. અને સારી બોલિંગ અહીંયા માત્ર ધ્રુવીની જોવા મળે છે આપણને. 5 બોલમાં 5 રન આપ્યા, એક સફળતા લીધી છે. સ્ટ્રાઇક પર હવે આવી રહ્યા છે જનક. ફટકો સારો છે. લવલી એલિગન્ટ શોટ. નો નીડ ટુ રન. ધેટ્સ 4 ઇઝ વેલ. ધેટ્સ ફેન્ટાસ્ટિક શોટ. ચોક્કો જોવા મળ્યો પોઈન્ટની દિશામાં. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. પહેલી ઓવરમાં આવ્યા પૂરા 9 રન અને એક સફળતા ધ્રુવીને મળી છે. અને જબરદસ્ત બોલિંગ જો એનાલિસિસમાં કે નેરેલા મળી તો 9 રન, એક વિકેટ જે નુકસાન તે પહેલી ઓવર જે સમાપ્તિ. ધ્રુવીન અકડે ઓવર में 9 રન डाला અને એક સફળતા गेड़े. પ્રેમ અને અંપાયરનો ઇશારો. બોલિંગ પાવર પ્લે આઈ થિંક સો. યસ, બોલિંગ પાવર પ્લે પ્રેમ આવ્યા છે. સ્ટ્રાઇક પર દીપેશ અને બોલિંગમાં છે અત્યારે માત્ર પ્રેમ. જબરદસ્ત સ્પિન નું આક્રમણ જોવા મળી રહ્યું છે. ઓહો, સ્લેશ કરવાનો પ્રયાસ હતો ઓફ સ્ટમ્પની બહાર. પોઈન્ટની દિશામાં વીંધવાનો પ્રયાસ, પરંતુ સારો બોલ અહીંયા માત્ર જોવા મળ્યો. પ્રેમ ગોરી જબરદસ્ત બોલિંગ બાકી નેરેલા મળી હતી. પહેલો બોલ ડોટ આવ્યો. સ્કોર 9, અકડી વિકેટ જે નુકસાન તે. આ વખતે પણ ટેપ કર્યો બોલને. પોઈન્ટના ખેલાડી આવી રહ્યા છે. ડીપથી પહેલો રન વેગી લીધો છે. મિસ ફિલ્ડિંગ પર તો એક જ રન મળશે. સ્કોર થઈ ગયો 10. ડબલ ડિજિટમાં આવતો સ્કોર. જબરદસ્ત. સુંદર ટોટલ વ્યુઅર્સ 190 જોઈ રહ્યા છે. ત્યારે માત્ર 47 લાઈવ વ્યુઅર્સ છે. આ વખતે અપીલ કરવામાં આવ્યું. ઓફ લામ એલબીડબ્લ્યુ વિકેટની સામે ઝડપાઈ ગયા અને બીજા વિકેટનું પતન. જોઈ રહ્યા છે ત્યારે માત્ર 47 લાઈવ વ્યુઅર્સ છે. આ વખતે અપીલ કરવામાં આવ્યું. ઓફ લામ એલબીડબ્લ્યુ. જબરદસ્ત. अरे चल भाई चल चलती पकड़. કિરણ નવા બેટર આવ્યા છે અને પ્રેમ ગોરીને મળતી આ પહેલી સફળતા. જબરદસ્ત. અત્યાર સુધી માત્ર 3 બોલ નાખ્યા છે, 1 રન આપ્યો અને 1 સફળતા. કિરણ દરજી 93 મેચ, 1183 રન, 192 નું સ્ટ્રાઇક રેટ. પરંતુ કિરણે અહીંયા માત્ર ટીમને ઉગારવું પડશે, સંકટ મોચક બનવું પડશે. ઓ સરસ બોલ. અહીંયા અપીલ કરવામાં આવ્યું છે, પરંતુ સારી બોલિંગ જોવા મળી અહીંયા માત્ર. કચ્છી ભાનુશાલી અત્યારે માત્ર સારી પોઝિશનમાં છે, પરંતુ 18 મેશ્વર તળ દરજી સમાજ જરૂર છે તો રન બનાવવા પડશે તમારે. 113 રન, આ લક્ષ્ય તમારી સામે પહેલું હોવું જોઈએ. સરસ શોટ ટેપ કર્યો પોઈન્ટના ખેલાડી. વાહ, ઓવર થ્રો. પરંતુ ફિલ્ડર છે બેકિંગ માટે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. બોલિંગ સારી જોવા મળી રહી છે અત્યારે માત્ર પ્રેમને એક સફળતા મળી છે, માત્ર 1 રન.
આ વખતે પણ હલકા હાથોથી અપીલ કરવામાં આવ્યું છે. सिंगल आता एक घेतला 11 झाला. 2 ओव्हरनी समाप्ती. स्कोर થઈ ગયો 11. 2 વિકેટના નુકસાન પર. દીપેશ રમી રહ્યા છે 2 પર, કિરણ રમી રહ્યા છે 1 પર. પ્રેમ પહેલી ઓવરમાં 2 રન આપીને એક સફળતા અને જબરદસ્ત બોલિંગ જોવા મળી પ્રેમની. અને બોલિંગ માટે હવે જય ભાનુશાલી અચેતા 5 મેચ જો અનુભવ 3 વિકેટ્સ. સ્કોર થઈ ગયો 11. 2 વિકેટના નુકસાન પર. 2 ઓવરની સમાપ્તિ. 11 રન 2 વિકેટના નુકસાન પર. હજી પણ 48 બોલ અને 102 રન. લક્ષ્ય ઘણું લાંબુ છે, અઘરું છે, કપરું છે, પરંતુ ચઢાણ ચઢવો પડશે. સ્ટ્રાઇક પર કિરણ દરજી. ઓફની બહાર વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન વ્હાઇટ બોલના સ્વરૂપમાં મળશે. અમય સરનો ઇશારો. અહીંયા અને આઉટ. જબરદસ્ત અહીંયા માત્ર 18માં હમેશવતરનો 3જો વિકેટ પડ્યો છે. થોડો દબાવ, થોડું પ્રેશર. હિરેન્દરજી 30 મેચ 191 રન એમના ખાતામાં. 150 સ્ટ્રાઇક રેટ અને 3 વિકેટ પડી ગયા છે 12ના જે સ્કોર પર. 18માં દરજી મેશ્વાતળ સમાજ અત્યારે માત્ર થોડું દબાવમાં છે અને અત્યારે માત્ર ભાનુશાલી ટોપ ઓફ ધ ગેમ, અત્યારે ટોપ લેવલ પર ચાલી રહ્યું છે. અત્યારે બંને હાથ ઉપર છે, એમના દબાવમાં રાખ્યા છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. કવરના ફિલ્ડર છે. ઓ ગેપમાંથી ચોક્કો. 2 પગની વચ્ચેથી બોલ ગેટ ઓફ ઇન્ડિયા જોવા મળી ગયું. સ્કોર થઈ ગયો તે 15. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. वाह क्या शॉट मारा वाह ઓ वाह क्या ગેપ शॉट માંથી मारा ઓ 16 રન થઈ ગયા છે. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा. સારો શોટ જોવા મળ્યો, પરંતુ ફિલ્ડિંગ થોડી નબળી જોવા મળી. એકદમ હાથમાં બોલ હતો અને એકદમ 2 પગની વચ્ચેથી બોલ નીકળી જાય એટલે ક્યાંક ને ક્યાંક ફિલ્ડિંગનું સ્તર એકદમ નાજુક જોવા મળ્યું. સરસ બોલ. બેટ અને બોલનો સંપર્ક નહીં. વિકેટ કીપરે પોતાનું કામ તમામ કર્યું. સારો બોલ હતો. રમવા માંગતા હતા કે થર્ડ મેનની તરફ ફક્ત બોલની દિશા બતાવવાની હતી, પરંતુ બોલરની ચતુરાઈ, ચાલાકી અને સારી લાઈન, સીધો બોલને રાખ્યો. કાંઈ પરિવર્તન જોવા મળ્યું થોડુંક. અંદર આવતો બોલ. આ સારો બોલ જોવા મળ્યો. માત્ર જય ભાનુશાલી અત્યાર સુધી 5 રન આપ્યા છે. એક સફળતા લેવામાં સક્ષમ. આ વખતે આપે શોટ છે, ગેપમાં છે, મળશે પૂરા 4. યસ ઇટ ઇઝ ચોક્કો. હિરેન દરજી. वाह क्या शॉट मारा એ આપી શોટ છે, ગેપમાં છે, મળશે પૂરા 4. યસ ઇટ ઇઝ ચોક્કો. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा. સ્કોર થઈ ગયો તે 20. એક સારી એવી શરૂઆત, પરંતુ વિકેટ 3 પડ્યા છે.
આવ્યા છે કરતા હતા હોદ્દામાં કયો અધ્યક્ષ છે હોદ્દામાં કોણ છે? ત્રણ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 20, 3 વિકેટના નુકસાન પર. ધ્રુવીન આવ્યા છે. ધ્રુવીન પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને ધ્રુવીન એક સફળ બોલર ધ્રુવીન 9 રન આપીને 1 વિકેટ લીધો તો ધ્રુવીને. એ જ ધ્રુવીન હવે ફરી એકવાર આવી રહ્યા છે પોતાની બીજી અને ટીમ માટે ચોથી ઓવર લઈને. સુંદર શોટ આ વખતે દર્શનીય શોટ ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓનની તરફ ગયો છે. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 21. સરસ બોલ ખોદીને કાઢ્યો છેલ્લી ઘડીએ. જબરદસ્ત બોલ હતો અહીંયા માત્ર ધ્રુવીન. એક્સેલન્ટ બોલ. તર્કશમાંથી તીર કાઢ્યું, એકદમ દાગ્યું, એકદમ સીધો નિશાનો સાધ્યો યોર્કર પર. પરંતુ બેટર બી એટલા શાતિર હતા કે બેટને છેલ્લી ઘડીએ નીચે લાવ્યા અને બોલને સીધો લોંગ ઓફ પર રમ્યા. એક સિંગલ લીધો. સ્કોર થઈ ગયો 22. સ્કોર થઈ ગયો 22. સરસ શોટ ફાઇન લેગ પર મિસ ફિલ્ડિંગ ચોક્કો. મોકો ગમાવ્યો, ચોક્કો મળ્યો. સ્કોર થઈ ગયો 26. સરસ શોટ ફાઇન લેગ પર મિસફિલ્ડિંગ ચોક્કો. જબરદસ્ત. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સુંદર શોટ ફરી એકવાર કવર ઇન્ટરેસ્ટ છે. ફિલ્ડિંગ પડી ગયા પરંતુ બોલને રોક किया. क्लीन बॉल. जबरदस्त बॉल, एकदम परफेक्ट. अरे चल भाई चल, चलती पकड़. अरे चल भाई चल, चलती पकड़. ધ્રુવલ નવા આવ્યા છે. 18 મેશ્વાતળ દરજી સમાજ ક્યાંક ને ક્યાંક હવે થોડી પડતી દેખાવા લાગી છે. सत्यावीस पर चौथो विकेट पड़ियो. क्लीन बॉल, क्या बात है. बे बॉल में
બે સફળતા. વાહ ધ્રુવીન હેટ્રિક પર છે, પરંતુ નેક્સ્ટ ઓવર આવશે ત્યારે चल भाई चल चलती पकड़ અરે 5 વિકેટ પડી ગયા છે. चलती पकड़ અરે આ પતી ગયાની ઓવર. 2 ઓવરમાં 16 રન આપીને 3 સફળતા લીધી છે. જબરદસ્ત બોલિંગ ધ્રુવીન ભાનુશાલી, ક્લાસ બોલિંગ के 2 ओवर में 16 रन डने અને 3 વિકેટ. જબરદસ્ત બોલિંગ. હવે માત્ર 5મી ઓવર આવશે, પાવર ઓવર. 4 ઓવર 27 રન 5 વિકેટ. વિનય जबरदस्त बॉलिंग जो नजारो पाके नेरेला मळ्यो. ધ્રુવીન ભાનુશાલી 2 ओवर में 16 रन डने અને 3 સફળતા અને પાવર ઓવર 5મી ઓવર પાવર ઓવર અને માત્ર ઈ પાવર ઓવર में क्लास 5 વિકેટ ખોઈ ચૂક્યા છે. 27 बैटर नेम सर सर थांबा सर, त्याचं नाव विचारा ना. नवीन बैट्समैन नेम दो प्लीज. ओ दर्जी समाज. विनय विनय परमार. સુંદર શોટ આ વખતે ડાઉન ધ ગ્રાઉન્ડ. 1 એટલે 1 ના 2. સ્કોર થઈ ગયો 29. અને હવે માત્ર 35 બોલ અને 85 રન. કેટલું ઇમ્પેક્ટ પાડ્યું છે ભાનુશાલીએ. બહુ ઇમ્પેક્ટ પાડ્યું છે. બોલિંગમાં પ્રભાવિત કર્યા, બેટિંગમાં પ્રભાવિત કર્યા, ફિલ્ડિંગમાં પ્રભાવિત કર્યા અને બધાને સરસ જોવા મળ્યું અત્યારે બોલિંગ બધી રીતે. ઓહો, અપીલ કરવામાં આવ્યો. મિસિંગ આઈ થિંક સો લેગ. જોરદાર અપીલ કરવામાં આવ્યું હતું, તો અમ્પાયરે થોડું ખારીજ કર્યું. આ વખતે સારો બોલ, સીધો મારવાનો પ્રયાસ, સીધો માર્યો પણ 1 રન મળશે. 1 એટલે 1 ના 2. અપીલ, જોરદાર અપીલ અને અમ્પાયર નકાર ડને નોટ આઉટ છે. સારી બોલિંગ નેરેલા મલઈ, પ્રેમ ગોરી. જબરદસ્ત બોલિંગ. 4 રન ડનાએ ફક્ત 1 વિકેટ ગીડે. જબરદસ્ત બોલિંગ પરફોર્મન્સ પાકે નેરેલા મળ્યો અને સ્કોર અહીંયા માત્ર 31 રન 5 વિકેટના નુકસાન પર 18. સરસ સરસ સરસ. અહીંયા માત્ર સારો બોલ. હવે માત્ર છેલ્લો બોલ બાકી છે. 5મી ઓવર પાવર ઓવરનો અંતિમ બોલ. સુંદર શોટ આ વખતે ગેપમાં છે. 1 રન મળશે. 1 એટલે 1 ના 2. તો અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો 33. 5 ઓવરની સમાપ્તિ બાદ 30 બોલમાં 80 રન કરવાના છે. અને હવે માત્ર આગળની 5 ઓવરની કોમેન્ટ્રી કરશે મારા સાથી કોમેન્ટેટર વિપુલભાઈ દોશી અને હું અહીંથી રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. તો અહીંયા એક આજના દિવસની છેલ્લી મેચ રોમાંચક પણ પૂરેપૂરું અત્યારે મેચ પર પકડ જમાવી દીધી છે. કચ્છી ભાનુશાલી 30 બોલમાં જરૂર છે 80 રનની. બોલર નેમ
કરણ ના બોલર કરણ સ્ટ્રાઇક પર દીપેશ જીતવા માટે 30 બોલમાં 80 રનની જરૂર. હા નીકળો હવે હું 5 ઓવર હું અંબાડે 30 બોલમાં 80 રનની. હવે બાવડા ઉપાડવો પડશે. મેચ જીતવી હોય તો તમારે હવે ચોકા છક્કા લગાવવા પડશે જ. સારો શોટ રહીમાં છે પણ ફિલ્ડરના હાથમાં રન આઉટનો ચાન્સ અહીંયા અને અમ્પાયર આઉટ. છઠ્ઠી વિકેટનું પતન અહીંયા. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ નવા બેટર આવ્યા છે હિતેશ. થ્રો કોણે કર્યો? થ્રો કોણે કર્યો ભાઈ? આ બંને પ્લેયરો એવા જ બંને નામ જ નથી ખબર. બોલો દર્શને થ્રો કર્યો તો અહીંયા વિકેટ પડી ગઈ છે. છઠ્ઠી વિકેટ. નવા બેટર હિતેશ આવ્યા છે. નવા બેટર હિતેશ ક્યાં જામા ભાઈ? હર્ષિત નવા બેટર. હિતેશ ને હર્ષિત ને અહીંયા મોટો ફટકો મારવાના પ્રયાસમાં પણ 1 રનથી વધારે નહીં મળે. સ્કોર થઈ ગયો છે 34 પર 6. एक बार में कुछ नहीं होता. एक बार में कुछ नहीं होता. સરસ અહીંયા હાલ ક્યાં કવર્સ પર 1 રન લીધો છે ને કચ્છી ભાનુશાલીને કોઈ જ 1 રન 2 રન આપવામાં તકલીફ નથી. મોટા ફટકા અત્યારે જરૂરી છે. દજી સમાજે મોટા ફટકા લગાવવા પડશે. ચોકા ને છક્કા મારવા પડશે તો મેચ જીતી શકો એમ જો. બોલ આવવામાં છે લોંગ ઓન લોંગ ઓફની વચ્ચે ફિલ્ડર નીચે 1 રન માટે દોડ્યા છે ને બીજા રન પણ આસાનીથી રન આઉટનો ચાન્સ અહીંયા પણ બોલર કઈ કાંસે બરાબર કલેક્ટ ન કરી શક્યા જેના સ્વરૂપે આસાનીથી 2 રન. સાડત્રીસ પર 6. 26 બોલમાં 74 રનની જરૂર છે પણ અત્યારે લાગી રહ્યું છે. બેકફૂટ પર જઈને વાયરો છે. સરસ શોટ રહીમાં છે. મોટો ગેપ છે કૌશની બાજુમાં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा આપી દે જાઓ તમે. સ્કોર થઈ ગયો 41. 25 બોલમાં જરૂર છે 72. દીપેશ મારવા જ પડશે મોટા ફટકા. 17 પર રમી રહ્યા છે. 14 બોલનો સામનો. 2 બાઉન્ડ્રી. બેકફૂટ પર જઈને પડ્યા પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. સ્કોરને પહોંચાડી દીધો છે 42. 6 ઓવરની સમાપ્તિ જીતવા માટે 24 બોલમાં 71 ની જરૂર. 4 અને 6 લગાવી હવે જરૂરી મેચ છે જો જીતવી હોય તો. બાકી સીઝન 18 ને તમારે અહીંયા સલામ કરવું પડશે. પ્રથમ વખત અહીંયા એન્ટ્રી લીધી છે. બેતાલીસ પર 6. 6 ઓવર ફિનિશ.
42 पर 6. 6 ओवर. તારે કેવું છે ને તારે જ બોલાય પ્લેયર તરીકે ટીમને કેવું તો જોઈએ તારે જયનો પહેલો બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. ડોટ બોલ. પીવાય એવું નથી તારે સરસ શોટ હવામાં ફિલ્ડર નીચે અને આઉટ. કેચ કોણે પકડ્યો? મનન. અને અહીંયા વિકેટનું પતન દીપેશ દરજી. સરસ શોટ હવામાં ફિલ્ડર નીચે અને આઉટ. યસ આવ્યો પાક્કું. યસ યસ ને નવા બેટર યસ. સાતમી વિકેટનું અહીંયા પતન. जानबूझ के आते थे मेरे मेरे इंजर्ड है मुझे फील्डर ये चाहिए नखरे बहुत झूठ बहुत चल रहा था इसलिए लास्ट मैच में फाइनल में लफड़ा हुआ था मतलब मारामारी में कहा था मेरे को मारने સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે. ઓફ સ્ટમ્પની બહાર ફરીથી બીટ કર્યા છે. ડોટ બોલ. 21 બોલમાં 71, 20 બોલમાં 71 રનની જરૂર. 7મી ઓવર પ્રગતિ પર અને મેડનનો ખતરો છે અહીંયા. ફરીથી અહીંયા બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર. લાસ્ટ બોલ જોવાનું છે હવે મેડન જાય છે કે નહીં. પણ જય ભાનુશાલી જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે. ફક્ત 9 રન આપ્યા છે. 2 વિકેટ એમના નામે બોલે છે. છેલ્લો બોલ સાથે તૈયાર. જય ભાનુશાલી અંદર આવીને આ બીટ કર્યા છે પણ 1 રન મળી જશે. મેડનના ખતરાથી બચી ગયા છે, નહીતર -6 થઈ જાત. અને ઓવરની સમાપ્તિ 7 ઓવર પછી સ્કોર છે 43. 18 બોલમાં 70 ની જરૂર. રાજેશભાઈ બધું તમારે ધ્યાન રાખવું જોઈએ અહીંયા બેઠા છે ફોન કરો જે કરો મોબાઈલની સગવડતા તો છે. બોલર નેમ હવામાં બોલ છે. પોઈન્ટ ઉપરથી બોલ છે. રોજે બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा હવામાં બોલ છે. પોઈન્ટ ઉપરથી બોલ છે. રોજે બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा
તો ફરીથી મેચ ચાલુ થઈ ગઈ છે. 17 બોલમાં 66 ની જરૂર. શ્લોક તૈયાર. અરે આ ટફ નું છે ટફ. હા બાંધી રહ્યો કેમેરા માટે. નાઇટ મેચ છે કે દિને? સરસ અહીંયા ઓફ સ્ટમ્પની વાર બીટ કર્યા છે. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર સતત બીટ કરી રહ્યા છે. 15 બોલમાં 66 ની જરૂર. अच्छा ही है ना मोस्ट के लिए यार. चौदह 65. ઓવરની અહીંયા સમાપ્તિ થઈ ગઈ છે. 8 ઓવર પછી સ્કોર છે 48. ફોર્ટી 7 વિકેટ 8 ઓવરની સમાપ્તિ. બોલર નેમ મનન. मिट्टी बहुत अच्छा है हाँ. और वो भी गरम गरम हाँ. और बहुत मजा आया. हाँ वियतनाम है ना वीडियो दिखाते तेरे को देख. वो तो एक्सरसाइज है अभी कहाँ. સરસ બોલ અહીંયા થોડો નીચો બી રહી ગયો તો પણ બોલના બેટનો સંપર્ક નહીં. ડોટ બોલ. 11માં 65 ની જરૂર. અને અહીંયા જોવાનું રહેશે અમ્પાયરના ઈશારા પર. લેગ બાયનો ઈશારો. સ્કોર થઈ ગયો છે 49. 10 બોલમાં જરૂર હવે 64. સરસ શોર્ટ ટ્રાઈમાં છે પણ અહીંયા 1 રન. જબરજસ્ત શોર્ટ ટ્રાઈમાં છે. હવામાં ફિલ્ડર નીચે આવી રહ્યા છે પણ થોડા પાછળ રહી ગયા, જેના સ્વરૂપે અહીંયા બીજો રન લેવા માંગતા હતા પણ સારો એવો થ્રો સીધો વિકેટ કીપર પાસે. 1 જ રન. हाँ फिर
મહાગુરુ હે. સારો શોટ રહી માજે પણ અહીંયા ડ્રોપ. કવર્સ પર એક આસાન કેચ ડ્રોપ કરી ચૂક્યા છે. સોરી પોઈન્ટ પર. ऑयल का कुआं है कुआं और इराक का है ना ईरान में वो ऐसा ऑयल का कुआं है ट्रम्प को मालूम नहीं है अभी वो गई है तीनों के आगे उनको बोलो भानुशाली भानुशाली समझती. नहीं उनको यहाँ पे वॉलीबॉल खेलने का है मैच खत्म होने के अरे लिए ये क्या समझ वाले अभी સરસ શોટ રહી માજે લેગ સાઈડ પર અહીંયા વાઇડ બોલનો ઈશારો. जवाब नहीं आते तो क्यों कॉल करते मैंने हार के ना उनके जवाब नहीं आते मैंने फॉरवर्ड करूँ एक जवाब नहीं आते સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર વીટ કર્યા છે ને અહીંયા ઓવરની સમાપ્તિ 9 ઓવર પછી 53. 6 બોલમાં 60 રનની જરૂર. બોલર નેમ બોલર કરણ. अपन एक ना अगले साल एक और અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે લો. આટલું તમને કીધું તમારે ત્યાં કહેવાય નહીં. કેટલું કીધેલું આ સાહેબે તમે સાંભળ્યું? પહેલા માટે રહેવા દીધું છે અમારે એક ટીમ છે હવે બેલા માટે તેલા कुंबले के भी रहेगा तभी लेगा कि सचिन तेंदुलकर रहेगा तभी लेगा રન આઉટનો ચાન્સ છે. નોન સ્ટ્રાઇકર એન પર ડાયરેક્ટ હિટ. करण करण सरनेम से करण कौन सा है? भद्रा 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 नहीं नहीं भद्रा भद्रा कीधु एने अरे बे सरनेम છે લોકોમાં પણ ભદ્રા છે. બોલ આવવામાં છે પણ એક રન થી વધારે નહીં મળે. हम लोग क्या पूछे समझा दोनों कारण है तो भद्रा कौन सा है गजरा कौन सा है वो पूछ रहे हैं समझा हंसता क्या बराबर है तो हंस क्यों रहे हैं? समझा है इसको दोनों करण है तो उसकी स्कोर किसका नहीं एक करण गजरा है एक भद्रा है तो अभी ये कौन सा है ભદ્રા ભદ્રા બોલો ને ભદ્રા. अरे पण भजरा ने गजरा कौन આપણેનું શું કામ છે? આપણે બોલરનું જ કામ છે ને. अरे भाई आने જોઈએ ને ભાઈ સ્ટ્રાઇક માં કોણ છે ગજરા છે કે ભદ્રા છે બોલર બોલર બેટ્સમેન ની વાત નથી થતી. બોલર ની વાત થાય. અરે હમણાં આવે આવે હું જરૂર પાણી આપવા છે. हेलमेट મૂકી લે ને बैट्समैन सुन बैट्समैन हेलमेट नीचे नहीं रह सकता ले आओ जाओ ले आओ સરૈયા રન આઉટ નો ચાન્સ છે પણ અમ્પાયર નો નોટ આઉટ નો ઈશારો. ले आओ जाओ लेવું હોય તો 3 બોલ. કામ ઠીક લાગી શકે છે જાઓ જાઓ હેલ્મેટ ખોટી લઈ જાઓ તમે. ले लिया है सर બેટિંગ પાવર પ્લે. इसने बोला है कि इसके लिए रखा है तो इसमें होगा ना कुछ चीज मारेगा ને સ્પિનર હતો એટલે કે હું હેલ્મેટ આપી દઉં. पावर पे लिया नहीं ऑटोमेटिकली आया ઓટોમેટિક એવો બોલાય નહીં લાસ્ટ તક. इसलिए बोलता हूँ मैं अवार्ड रखना होता है इतना पावरफुल 12वां नंबर होना चाहिए 12 હા એલબી.
એક જ રન આઉટ અહીંયા અને આઉટ. 8મી વિકેટ પડી ચૂકી છે. एक रन आउट અહીંયા आउट. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. હું કામના 12th મેન रस्सी चाहिए झाड़ के बांध दिया. जबरदस्त एफर्ट दिया. થ્રો કોણ ગયા? થ્રો કોણે કર્યો? थ्रो किसने किया? वंश भाई नवा बैटर. नवा बैटर चेतन. ઓ સરસ બોલ અને આ ડોટ બોલ. એક બોલની એવી રમત બાકી છે અને કોંગ્રેચ્યુલેશન કચ્છી ભાનુશાલી. છેલ્લો બોલ ને મોટો ફટકો મારવાના પ્રયાસમાં સીધો અહીંયા કવચ પાસે એક જ રન મળશે ને અહીંયા મેચ જીતી ગયા છે કચ્છી ભાનુ. કોંગ્રેચ્યુલેશન દર્દી સમાજ. હાર્ડ લક. આવતા વર્ષે વધારે મહેનત કરીને આવશો. થેન્ક યુ વેરી મચ.